અત્યારે હું તો સોમાહા મેં મગફળીમાં કોઈ ઠકોણું ના પડ્યું સિઝનમાં અને રાજગરો એમાં આપણો ટાવે છે. હવે એમ સમજણ નહીં પડતી કે હવે મગફળી રાજગરો છે કે રાજગરા મગફળી છે. આ તો વગી હવે ફસાઈ ગયા છે. હવે શું કરવાનું? સિઝનમાં ઠકોણું જ નહીં પડી. બે સિઝનનું ફેલ છે મારા તો. રાજગરામ તો હવે આસો જ છે આમ તો, પણ હવે રાખવા દો તારે. હવે મગફળી કાઢી નાખું ને રાજગરો રાખું, જે થાવું એ થાય. પેલા બેઠા કે આગો તો દવા જઈથી આમ તો હાસીના વાયો હોત નહીં તો સાલો. હવે ઉધેડ હાલવાની ઈચ્છા તો છે. ઉધેડ હાલવું પડું ને તો સારું. પૈસા તો વીઘે આવે, ઉધેડ ના. હવે શું કરવું? હવે ઊંડનું વર તો ભલે હાસી વાયુ, પણ હવે ઉધેડ હાલવું તો પડવું જ છે. તમે એક મળે ઉધેડીઓ ઉધડીઓ મળે છે. હા હા પતુથી આવો. હા આઈ ગયા. રોમ રોમ રામ 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 રામ. એટલે જો તો તમાર ઘેર હા એ તમે દેખાણા ના હોય પૂછ્યું તમારે ડોસી કીધું જોઈ ગયા હગો હા એ તો કે ક્ષેત્રમાં જાય એટલે ક્ષેત્રમાં આવ્યો વળી. તો તમે શું કામ પડ્યું તમારે? એટલે આ કોમ કોઈ નહીં હગાન મળતા આવું કે ના ના, એ તો સારું કર્યું ને. ઘણા દાડા થઈ ગયા એટલે ના બરાબર છે. રાજગરો જબર છે. રાજગરો એટલે કોઈ સિઝનમાં સોમા સામે ઠકોણું નહીં પડ્યું. હા બધા એવું જ છે. અને હાલે એવું જ છે. તો આ શિયાળુ સિઝનમાં એવું જ છે. કોઈ થાય એમ નહીં. બધા ખેડૂત ને બધે તો એવું જ રહેવાનું. ખેડૂત બાબડો દશી થાય છે. પણ તમારે તો અમારે શું થાય? કોઈ ના થાય. કોઈ ના થાય. તેમાં તેમ એકલો વિચાર કરતો હતો. કીધું ઉધેડ આલુ ભરું તારે હવે સારું. ઉધેડ આલુ ભરું એમ. એટલે આટલી જમીન ઉધેડ હલાતી છે વળી. મને તો શું આવે ઉધેડ માં કોઈ ના આવે, ફુવારાય નહીં. તારે કંટાળી ગયો કે સિઝન માં કોઈ શું ના સોમાવું ના શું ને આ શિયાળુ પાકમાં કોઈ ઠકોણું નહીં પડ્યું એટલે કૂદું. એટલે ઉધેડ મત મેલો, મૂકું એમ કરો. હા મારા ભાઈ મસ્ત આઈડિયા. તમારે મજૂરી નહીં કરવી પડે કે તે ક્ષેત્રમાં મથવું નહીં પડે. ખરા તમને બેઠા પૈસા આવશે. એમ એવી આઈડિયા છે? હા એવી આઈડિયા છે. એવું તો શું સ્કીમ છે પતુથી તમારી પાસે? એટલે સ્કીમ એક નંબર છે. તમારે જમીન અડોણી મેળવાની છે. એટલે પણ એ તો હું ના મેલું અડોણી તો. એટલે ના મેલું નહીં તો જમીન તમારે નહીં જતી રહે. ફાયદાની જ વાત છે. જાતી રહે ચેટલા ને જાતી રહી છે ને જમીન. તમે હગા થઈને શું આવી રીતે વાત કરો? એટલે માર વિશ્વાસ આવ્યો ને ચેટલાની વિડીયો ઉઠી ગઈ, તમારી વિડીયો ના ઉઠી. એટલે ઉઠી જાય હગા, તમે જેમ માનતા નથી. એટલે પણ માર કેવો વફળો થાય પેલી હા કાયમ જ તો. શું કરો ખબર હે? જમીન અડોણી મેળજો. તમારે 2 વીઘા જમીન છે કે 10-12 લાખ રૂપિયા આવી જાય. અને એ જે પૈસા આવે ને બધા વફળો તમે એ બધા તમારે હગે વાળે વ્યાજમાં આલવાના. એટલે વ્યાજ નું ડબલ થાય જ જો પૈસા. 12 ના 13 ને 13 ના 14 ને 14 ના 18 ને 18 ના 19 એમ કરતા કરતા પૈસા વાળા થઈ જાવ તો મજૂરી જ ના કરવી પડે. તમારે ઘેર બેઠા પૈસા આવે. તમે મારી જમીન તો નહીં વેચવરાવો ને? એટલે ના વેચવરાવતા પાછા. જમીન ના વેચરો. મારા ઉપર વિશ્વાસ નહીં, તમારા હગા ઉપર વિશ્વાસ નહીં. તમારે વિશ્વા ઉપર હું મેલું છું એમ. હા તમે સર જમીન અડોની મેળજો. હા પેલા 2-3 લાખ રૂપિયા મને આવી કીધું. 5% આલ્યું. 5% હાલશો. હા સારું હેડો તારે તમે મેળજો અડોણી. જર મેલો ને જર પૈસા લાવો તો મને ફોન કર દઉં. તમારો વિશ્વાસ મેલું છું? હા મારો વિશ્વાસ. હું બેઠો જ છું. સારું હેડો બેઠો. તમે કહો તમારા ઉપર મને વિશ્વાસ છે પૂરેપૂરો. હા વિશ્વાસ રાખો તો અમીર થો ને ના તો હગા કે અધે બોલતું પર પાછો વેસાવત ને રોડ ઉપર તો નહીં લાવો ને. એટલે આ રોડ ઉપર નહીં સાપરા મેં નહીં લાવો તમને. હા તો બરાબર. સારું હેડો. ઢાબુ પર આ ઢાબુ. હા બરાબર છે. હા બીજાનું પાસ હેડો. સારું તમે હગા છો એટલે તમારા ઉપર વિશ્વાસ કરું છું. હા તમે વેસો ને. હા સર કહે તો હું જુ હવે ઘેર. સારું હેડો તાર તો. ભાઈ કેટલું છેટું છે તમારે છે? હા ભાઈ આ રહ્યું કે રાજગરો આવ્યો છે શું? રાજગરો માં પણ રાજગરામ કોઈ ઠકોણું જ નહીં પડ્યું. તમે કોઈ નોખતા જ નહીં હોય ને મોય ખેતરમાં? વખત ચાલે પણ ચોમાસા મેં બધું સીઝન ફેલજી અને આ શિયાળુ પાકમાં કોઈ ઠકોણું જ પડ્યું જ નહીં. પણ આ જેઠેથી આમ પેલે હોમી વાળ્યું હતી. હા આ જેઠેથી મોડી પેલે હોમી વાળ્યું હતું. હોય રાજગરામ દમ નહીં તમારે તો? રાજગરામ કોઈ દમ નહીં વાલાજી. અને આ સિઝનમાં હું તો કંટાળી ગયો છું. તેમાં મેળવી છે અડોણી એમ. અડોણી તો બરાબર છે. હા આ મો રાખી લઉં. હા પણ તમારે પૈસા કેટલા લેવાનું થાય? હાલ તો કોઈ નહીં 10 લાખ હાલો. હવે આ વીઘાના 10 લાખ તો ના આવે અડોણામ તો. એટલા હાલો તો સારું રે એમ. એટલે એટલામ તો આ હાવખે મળે અમન. અલ્યા પણ આ તો રોડ ટચ છે એટલે. ઓએ રોડ ટચવા સાચી છે. એટલે હાલ તમને 5 લાખ રૂપિયા આલું. હા એડવાન્સમાં. ઓય પછી તમારે મહિના ચેડી જોતા હશે ને ઓય તો હું તમને વધારે આલ્યું. એમ એવું કરવું છે? હા તો એવું તો એવું આવે જ એમ. હા પેલા એટલા બધા પૈસા ના મળે સમજ્યા કે. અને એમને પૈસા મને આલું. હા લખણ કરાય સ્ટેમ્પ ઉપર. એ તો લખણ કરીને આપણે એ તો લખણ કરશે પરું. અને કમ્પ્લેટ લખણ કરીને પછી તમને આલ્યું. સારું એમ કરશે. એટલે તમને મંજૂર હોય તો હવે આવી જતું. હું તમને પૈસા આવી તો કાલે આવતું તો તમે સ્ટેમ્પ બેમ કરી નોખન.
હા કહો ધરે તમે મને ફોન કરો આના કમ્પ્લેટ જવાબ આલજો. હા બીજું કોઈ જોવું છે મોય મોણચું? વણજો તો સાક્ષીમ લાવજો રા. હા સારું હેડો. હો સારું. 2-4 જે હોય ને હા એ સાક્ષીમ જોશે સહી કરાવવી પડશે ને. ઓય સહી કરાવવી પડશે ઓય. અને જો જાતે દાડે તમે ને વસોડી કહો ને હા તો પછી જમીન મારા ખાતે કરવી પડશે પાછી મારા નામે. હા એ તો આપણે બોલ્યા એટલે બીજું નહીં બોલો બસ. હવે પાછું એને મુદત આલવી પડશે 12 મહિના સુધી વસોડી નાખજો કે સારું સારું 12 મહિનાની મુદત આલી તમને શું બસ. કીધું? સારું. 12 મહિના ચેડી પછી મારા નામે જમીન થાય. હા હા હોય સારું એટલી શરત મંજૂર હોય તો હોદનો ફોન કરો મને. સારું હેડો. હું પૈસા તૈયાર કરું હા અને હવા રહી જાજુ. સારું હેડો હોતનો ફોન કરું તમને જેવું હોય ઈ તો હો. એ હારું હેડો. સારું હેડો. હો જો વાલા દે આવતું તાર. હારું આવતું. હા હવે મદદ આવશે એમ. હવે શું પૈસા આવશે એટલે વ્યાજે પૈસા આલવા છે ને દલસા કરવા છે. હવે તો દલસા જ કરવા છે તારે. હા પતુજીને ફોન કરું. હલો પતુજી એટલે પેલું જમી વાળું તો સેટિંગ થઈ ગયું છે પણ સાક્ષીમાં સહી જોતી હતી કે એટલે જરૂર હતી એક જણાની. સાક્ષી જરૂર નથી હગો નહીં બેઠો તમારે હગો કોમ નહીં આવે સાક્ષી હું ભરું વળી હારું હેડો તો તમે આવો હેડો. હું એ તો તારે બીજે કોઈ લાવવાની જરૂર નહીં. ના 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 ચાલ છે બીજું નહીં બોલાવો તમે આવો રા. હા આવજો 2 મિનિટ. હા હા સારું હેડો. એ વાત તો આશરે મેં પટલાલા પણ મારે 1.5 લાખની જરૂર પડી હતી. 1.5 લાખની તો કઈ મેં ઉધાર બોર રાખ્યો તો 8 વીઘા જમીન હાલ ભરવાની છે 2 લાખ રૂપિયા એટલે દાદા કોણ પાછા આવ્યો હું બટાકા કાઢીને તો 1.5 લાખ ખાલો ઘણા ના જોતા ખાલી મારે અમે 2 લાખ ભરવાના આવી ગયા એટલે બટાકામાં કાઢવા ઉપર આપણે આવી ગયા હા ભાઈ હાલ ભરા 2 મિનિટ 1.5 લાખ કરી આલ દો મને તમે થોડ કરી આલો ને 1.5 લાખ રૂપિયા એ હારું હો. એનો ફોન હતો આ તો મફતલાલ નો હતો. મફતલાલ નો હતો ફોન? ઓવે શું કહેતા હતા? એટલે આ પૈસા જરૂર પડી થોડીક મારે 1.5 લાખની. 1.5 લાખની જરૂર એમ? હા અમે આ ઉધેડ રાશી એના કે બીજા કોઈ? ઉધેડ ના ઉધેડ ના એટલે એને પાસે ભલામણ લેવરાય પૈસા ચમ એટલે એ તો 8-10% વ્યાજ લઈ. એટલે કોઈ 8-10% ના લી. એના કરતી એક મસ્ત આઈડિયા હે. શું આઈડિયા હે ઓ? મારા હગે લાયા છે પૈસા તો લઈ આલો મન. એ બધા વ્યાજ જ આલવાના હે. એ મને ભાઈ 10% ખબર હે? હા 4 ને 5% જ વ્યાજ. તો મને લઈ આલો 2 લાખ રૂપિયા ખાલી. હા 2 લાખ રૂપિયા? હા હો લઈ આલું રે તમને તો શું તો હું ના પાડું એટલે હોય ને. એને તમે ના પાડતું બરો હા અને હું ફોન કરું ને ત્યારે તમે હાલ દો. હાલ તો એની જમીન હજી અડોણી મેળવીને પૈસા લાવે ને ત્યારે હું તમને ફોન કરું. મહિના જેટ પાછા આવી જાવ. મહિના ચેડ પાછા આવી દીધું અને પાછા ના હાલો તો ચાલે. કેમ તો પૈસા હું તમને પકડાવું. હારું દોડો ફોન કર્યો એટલે આવી જાજો. ફોન કર દોડો મોડું થાય ત્યારે પૈસા આવી જઈએ એમાં બધે. જલ્દી કે આલ દો ફટાફટ. જલ્દી 2-3 દાડા પૈસા તમારે પાસે રોકડા કેશ. સારું હેડો. હા દાદાઈ અલા ઓય ઓય હા. કોમન તમે રામ તાકતા રામ 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 પતુજી. આવરા આયા હા શું મતતા તા ઓય અબમ. એટલે કોઈ ને આ બધું આ તોડી નો છેલ્લું કીધું કટી ના નાખે. હા પેલું શું કર્યું કેતા હતી તો જવાનું છે ને? જવાનું છે ઓય તો ભાઈ લેટ ના કરવાનો હેડો આપણે હવે દહડો તાર. કે જવાને વાલાજી હા ને વાલાદીન ઘેર જવાનું છે. હારું હેડો તાર દહડો. સાહેબ ગા અને ટ્રેક્ટર સાફ કરીને પિતાળી ભરવા જાવ છું તમને ઓમ થાય છે આજ અમુક આવતું નથી સવારો આ વળી ક્યાંનો ફોન આવ્યો ફેર ઉતાળિયા વાળાનો આવ્યો શું ના અરે આ તો લાધાઈ ના આવ્યો હવે પૈસાનું કહેતા અહીં લાગે હલો હા વાલાદીન કીધું અમે આવરા રસ્તામાં છે. એટલે તમે આવો છો એમ હોય ઓય આ તો અરજી ના ને મારા ઈટાળી ભરવા જાવ છે આ હેડી ઓય એ તો અમે અમારા હગન બે આવરે રાતો. આ તો કાય કાય વાળો હા આ છે એટલે મારો. હો હા દાદાજી હા કેટલા પૈસા આલવાનું કીધું તી એને મેં 10 ની વાત કરી હતી પણ હીરા કે હું 10 લાખ ની આલું. હા એ 5 લાખ આલ્યું. 5 લાખ જ? હા 5 લાખ ની વાત છે. તો 5 લાખ તો 5 લાખ પડી કેટલા પૈસા આપણી આમ જરૂર છે એટલે હાલ અમે હાલ મંદી છે સારું સારું. અને વ્યાજના ડબલ થઈ જાય કે આપણે તો હો ડબલ કરવા જ છે. આવી ગયું કરાડો હેડો. તારાજી વાલાઈ રામ રામ. બેહો જાઓ પતુજી બેહો. બેઠા તો બધું નક્કી કરી ના હવ નક્કી કરી આયા. એટલે ઘેર બધાને પૂછ્યું હવ બધાને પૂછ્યો કે બધા રાજી છે કે રાજી રાજી. રાજી. હવ ઉભા તો પેલું આ ફસાયું હા એમ તો હાલ તો 5 લાખ રૂપિયા હું તમને આલું
હારું અને દસ્તાવેજ કરેલા પડ્યા છે એમાં સહી કરો ભાઈ. લાવો હડો દસ્તાવેજ લાવો ને એ બધું લાવો. હા લાવ મંગો લાવું. લખા આ પેલા કાગળિયા પડ્યા લાવજે. બીજું કહો. બીજું શાંતિ. હઉ. પછી પૈસા વધારે જોતા હશે ને હા તો મહિના ચેડ મળશે તમને. તો કશો વાંધો નહીં. એટલે હાલ પાછા પાછું કહેજો મત કે તરત આલો રહે એમ. ના ના અને મેં કીધું ઈ શરત હો એમાં બધું હારું, વાંચેલું છે પાછું. હા લ્યો અમે સહી કરો ભાઈ. પેન લાવી લે ભાઈ. છે પેન તમારા ભાઈ? અમે જો ભણો છો પેન રાખો. પેન લાય. અગુટો છે મારે અંગૂઠો ના આવે પેન લાય. ભણેલા છે હા તો ભણેલા છે. તારે હા તમારી પાસે સાક્ષી પેલા ની સહી કરાવો પેલા. હેલા થઈ હા તો આ પરોણે ઓળખ્યા ને મેં કોઈ એ અમારા હગા થી પાટણ બાજુ થી આયા છે એમ ઓવે આજી બોલ પેન લો. હા લ્યો લો ચાય સહી કરવાની કોપરો મને તો કોઈ ખબર નહીં ને કઈ. પેલા લાધાઈ કરાવે હા, લાધાઈ લો. પેલી સહી. ઓય કરો લ્યો વજ કરવાની છે કે હા નહીં, નહીં, નહીં. કરો છે સહી કરોડો રેડી. સાક્ષી તમારી સહી કરો ભાઈ હોય બાજુ અલ્યા સાક્ષી થઈ ગયું છે વળી. હોય હોય એવું છે ને? સાક્ષી તમે લાયા થી જમ ડેડી હઉ. પૈસા લાવો હાડો તાર હવે. હાલો હાલો એ ઝેરોક્ષ લેતા હતા તમારી લ્યો ઝેરોક્ષ લઈ જાઓ ભાઈ ઓરિજિનલ મકાન રાખું હા હો? હા હારું હારું. અને આપણે પેલી બોલી છીએ ઈ પ્રમાણે હો બાજુ તે એમાં બધું લસેલું છે વાંચી લે તમારે સામાન હતું ભાઈ ન તો ઓછી લો પછી કહેતા ને હવે ઓમ કહેતા કરાય. ને કે ભાઈ લોસા માર્યા કેવું હા કાયદેસર થાય આપણા પાસે બધું જે કરે એમ સાચી વાત. પૈસા લાવો. પૈસા લાવો લાવા લે શાંતિ રાખો આ તો બધું રેડી જ છે લે હવ લખણ કમ્પ્લીટ છે લો. આ રાખો તમે પાસે રાખો પેલા પૈસા પડ્યા ને એ લેતા રાખો તમારા પાસે આ તો અમારા પાસે પડ્યું રહે. લ્યો તાર ગણી લ્યો પેલા તો તમે ગણી લ્યો તો લા થઈ તો પછી જોધું વારે કેટલા પૂરેપૂરા 5 લાખ છે ના તો પછી જોઈ લે હેડે તો સારું એમ ગણે એટલે હું ગણી લે તમને એવું ના લાગતું હોય તો બરો બંડલ પેક જ છે. હા હા બંડલ પેક જ છે તોડેલો નહીં. બેંકમાં નહીં આવતો એવો એવો જ છે. અને એ બંડલ ખોલો ને એટલે પૈસા ના નીકળે મળશે એટલે પૈસા પૂરેપૂરા છે. સારું હેડો આવજો હો વાલાથી હા આવજો આવજો હો પૈસા ચૂકવી દે યાર અમાર હગો. અહીં તો મેં બધું લખેલું છે તમને આલ્યું કે મેં કાગળ સારું. હું રાખું લ્યા. બરાબર છે. કોઈ તો આમ કહેતા છે હગો લઈને જતા રહે પૈસા. ના ના એવું નહીં પણ હું પણ હગાન છે કે પકડાવું એમ હા એ વાત સાચી છે. ઓવે અને મને હાલવાના મોંથી પૈસા ખબર છે ને હા અહીં હાલ દોરા. એ તો તમને હાલ છે હા પણ પેલું તો મારે બાઈક લાવવું છે અમે બાઈક લાવવું છે ઓવે તો લઈ નાખો. એટલે કેશમાં લાવવું છે એમ એટલે ભલા મોણે કેશ કેશ ના લવાય. એટલે કેશમાં લાવું તો સારું લોન ના. કરવી ના પડે હપ્તે લાવવાનો હપ્તે. હપ્તા ઉપર નહીં લાવવું યાર. હપ્તા ઉપર તમને ફાયદો થાય એમાં શું ખબર છે હા એ તમે હપ્તા ઉપર લાવો ને હોય. પછી તમે જે પૈસા વ્યાજે આલવાના છો ઓવે એનું જે વ્યાજ આવે ને હા એનો હપ્તો ભરે જવાનું. ઓવે એટલે આ તમે કઈ વાત તો સાચી છે હો. હા. ઈ વ્યાજ આવે એમાંથી હપ્તો ભરે જવાનો હા અને અરે બધા પૈસા વ્યાજે આલવાના એટલે પૈસા ડબલ થાય. હા ડબલ ભાઈ વાત સાચી છે એટલે કે રોકડે લાવો ને એમાં ડબલ ના થાય. ઓવે ખબર પડી હા હવે એમ હા હેડો તાર ઘેર મને પૈસા આલો રે અને તે બીજે તમારે હગે વાલે તમારે પૈસા આલવા છે ને હા હોય તો હું ફોન કરીને મેળ્યું તમારા પાસે. સારું હેડો હા હેડો. પૈસાનો વાળો તો થઈ ગયો આપણો. થઈ તો જે પણ તમે કોઈ 2 લાખ નું કહેતા હતા 2 લાખ હા જોવે છે ને 2 લાખ મારે બાકીના વધી જાય કોક સેટિંગ કરાવરાવો મને વ્યાજે આલવા. હા વ્યાજી હાલવા સારું 5% વ્યાજ હો મેં કીધું તો એમ જ કે હા એમ જ વ્યાજના પૈસા કમાવા છે એમ. વ્યાજ ને તારે પેલું મુહૂર્ત હું કરું 2 લાખ રૂપિયા વ્યાજે લઈ. તો 2 લાખ તમે લઈ લો ને બાકીના 3 વધી ને એમાંથી મને 5% ઉપર વ્યાજ કરાવરાવો હેડો બાકી 3 વધે ને હા એમાં 3 ની તો હું નહીં બંધાતો હા પણ 1.5 લાખ રૂપિયા કિલો જોતા હતા મારા ગામના ને હા બધા રાફોજી રહ્યા એ નહીં ન લવરાવું હું પૈસા 5% હાલ છે ને પાછો 5% આલી જે હારો મળશે મારા કરતી. સારું હેડો હા ફોન કરીને. હલો હલો રાભાજી હા કોણ બોલ્યું આ પથુજી બોલું. હા બોલો બોલો આ તો પેલા હતા 1.5 લાખ રૂપિયા જોતા. હા જોવે હીધો એનું સેટિંગ થઈ ગયું છે ફટોફટ મારા હગાન ને આવરા. હજી મેં કરાવી દો હગાનું અમારા હગાનું પેલા બાજુનું ગોમર્યું પર ખબર હે ચિયું પેલું બનાકોટામાં ગોમર્યું એનું આવો હવે હા એમાં પેલા લાધો જીરા હા ગોમાઈને પૂછી લીધું એ હાર હડો
સમસુ ગોમ છે હા હેડો યાર હા આવે છે ને ભાઈ? આવે આવે હા તમે શું મારા કે પડ્યા ને પેલું વ્યાજી જોઈને તો એ કે સારું છે હા છોકરા હા એટલે આ ગમનો એ હા શું કામ હતું લાતાજી કે ભાઈ લાતાજી નું હા તમે શું આગળ આ રહો ચમ એમ ઘર તો પાછળ છે એટલે આ વાહમાં નહીં ના હા આ વાહમાં પાછળ ઘર છે એને તો એટલે મને એટલે ભેગો છો કે હા ઈ તો આગળ આવ્યું જોડો બતાડું હું તમને હેડ તો બતાવજે હેડથી કોકની હામી તો પૂછવાનું નગામાં તો અમને બધા ઊંધા જ બતાડશે એટલે ઊંધા જ છે વધારે એટલામાં તો ચીમે ચીમે કાવી ઘર લાવી એનું આ રહ્યું તમે